હેલો ફ્રેન્ડ, જુઓ આજે છે પૂનમ, શરદ પૂર્ણિમા છે આજે. થોડી સામે લાઇટ પડે છે એના કારણે ચંદ્ર ઓછો દેખાય છે, પણ તમે જોજો અહીંયા અમારી વિન્ડોમાંથી મસ્ત ચંદ્ર દેખાય છે. તો આજે છે ને અમે બનાવવાના છીએ શરદ પૂર્ણિમાના દિવસે. તમને ખબર છે કે શું બનાવવામાં આવે છે, બરાબર? તો જુઓ, અંજુ તૈયારી કરે છે. આ શું છે? બદામ, આ એલચી અને જાયફળ, આ છે ખાંડ, દૂધ છે અને પૌવા છે રેડી કરી દીધા છે. અને બદામ, અને હવે બનાવે છે દૂધ પૌવા. એટલે અમે અત્યારે એને બધું મિક્સર રેડી કરીને ઉપર મૂકી આવીશું, બરાબર? અને પછી શાંતિથી 12 વાગ્યાની આજુબાજુ, હે ને, લગભગ એટલું 3-1 કલાક રાખીશું. પછી જોઈએ એનો ટેસ્ટ કેવો આવે છે. આમ તો મોર્નિંગમાં પણ એવું છે કે કંઈક 2 પૂનમ છે આ વખતે, એટલે પૌવા મતલબ જે બનાવવાના છે એ નામ ખબર નથી મને, પણ એના માટે આજે 6 વાગ્યા પછીની કંઈક પૂનમ છે. અને જે વ્રત પૂનમ કહેવાય એ કાલે મોર્નિંગમાં, મતલબ ટ્યુઝડે મોર્નિંગમાં થશે, મંગળવારે, બરાબર? એટલે એ રીતનું છે. તો આજે અમે થોડી તૈયારી કરી દીધી છે. તો આજે તો શરદ પૂનમનો ચાંદ પણ બહુ સરસ ઉગ્યો છે. શરદ પૂનમનો ચાંદ ભલે હોય, પણ મારા માટે તો આ જ ચાંદ છે, બરાબર ને? પણ અમારી દીકરી પણ જો રેડી થઈ ગઈ છે, હે? એ મને કે ફોટોગ્રાફી કરવી છે તારે ચાંદ જોડે, એમ? તો ચલો કરીએ. આપણે પૌવા ઉપર મૂકવા જઈએ ને એ વખતે કરીએ. હા, વેરી ગુડ બેટા. હા, કરી શકીએ ને આપણે, કેમ ન કરી શકીએ? 100% કરી શકીએ, બરાબર ને? તો અહીંયાથી અમને વિન્ડોમાંથી ચાંદ દેખાય છે, બરાબર? અમે હમણાં ઉપર જઈશું તો તમને દેખાડીશું, બરાબર? જો અંજુ બધું ટેક્સચર રેડી, ઓકે, મિક્સ બધું રેડી, મતલબ મિક્સ કરવા માટે રેડી કરી દીધું છે, રાઈટ? બરાબર. ચલો, બદામને બધું કાતરીને સરસ કરી દેશે હવે. તો આવી રીતે અમે શરદ પૂર્ણિમાની ઉજવણી કરીશું. તો તમે પણ લોકો એન્જોય કરજો, દૂધ પૌવા કરજો અને શરદ પૂર્ણિમાનો એન્જોય કરજો. અને મા અંબે શારદી તમને બધાને સ્વાસ્થ્ય સારું રાખે અને સરસ પ્રગતિ કરાવે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.